નમસ્કાર. ફાધર્સ ડે નિમિત્તે મારી એક અછંદસ રચના રજૂ કરું છું. શીર્ષકનું નામ છે મારા અસ્તિત્વની ઓળખ. મારા અસ્તિત્વની ઓળખ. હું અવતરી માની કુંખે, હું અવતરી માની કુંખે, પછી મારી રક્તવર્ણી પગલીઓને તમે જ સ્થિર કરી. હું અવતરી માની કુંખે, પછી મારી રક્તવર્ણી પગલીઓને તમે જ સ્થિર કરી. તમારી વિશાળ હથેળીના સ્પર્શમાં હતો હૂંફાળો વિશ્વાસ. તમારી વિશાળ હથેળીના સ્પર્શમાં હતો હૂંફાળો વિશ્વાસ. એવો વિશ્વાસ જે મને ઉડવાને પાંખો આપશે અને આકાશ પણ, જે મને ઉડવાને પાંખો આપશે અને આકાશ પણ. હું વિકસી એક વેલીની જેમ તમારા જ ટેકાથી. હું વિકસી એક વેલીની જેમ તમારા જ ટેકાથી. બાહોશ અને મજબૂત એવા ખભે, બાહોશ અને મજબૂત એવા ખભે બેસાડી તમે જ દુનિયાની સફર કરાવી. ખબર છે મને, જ્યારે જ્યારે તમારી અંદર ઉદાસીના વાદળ ઘેરાયા છે. ખબર છે મને, જ્યારે જ્યારે તમારી અંદર ઉદાસીના વાદળ ઘેરાયા છે, ત્યારે છાના ખૂણે આવેલા આંસુને વરસાદમાં ખપાવી ખડખડાટ હસ્યા છો તમે. માત્ર ને માત્ર મને લાગણીની વાછટ આપવા. માત્ર ને માત્ર મને લાગણીની વાછટ આપવા. તમે બળબળતા સૂર્યનું આવરણ બની મને શક્તિ અને તેજ સતત આપતા રહ્યા છો. તમે બળબળતા સૂર્યનું આવરણ બની મને શક્તિ અને તેજ સતત આપતા રહ્યા છો. આ વડલો ઘેઘૂર બની આજે જીર્ણ થયો છે. આ વડલો ઘેઘૂર બની આજે જીર્ણ થયો છે. પાનખર એને પણ અડકી છે. પાનખર એને પણ અડકી છે. સામાન્ય પવનની થપાટે પણ હલી જાય છે. સામાન્ય પવનની થપાટે પણ હલી જાય છે. અને ત્યારે હું વસંત બની મોહરી જાઉં છું એની આસપાસ. હું વસંત બની મોહરી જાઉં છું એની આસપાસ. થેન્ક યુ.